પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકાર કરીને પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજે 30મી એપ્રિલ 2026 ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનતા પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. આ દિવસોમાં અસહ્ય ગરમીનો સમય છે અને એવામાં પ્રભુ આપણા બધાની સંભાળ લે છે, રક્ષણ કરે છે. માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે વચન આજે આપણે શીખવાના છે એ નિર્ગમનનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને 16મી કલમ. નિર્ગમન 20 અને 16. જે ઇસ્રાયેલી પ્રજા મિસરમાંથી નીકળી કનાનમાં જવાને માટે અને શરૂઆતમાં યહોવાએ મૂસાની મારફતે 10 આજ્ઞાઓ ઇસ્રાયેલી પ્રજાને આપી. એ 10માંની એક આજ્ઞા, તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરીશ નહીં. આ બાબત, આ આજ્ઞા આપવામાં આવી. હવે આપણે જાણીએ છીએ કે 10 આજ્ઞા યહોવાએ મૂસાની મારફતે આપી. એના 2 ભાગ પાડી શકાય. પહેલો ભાગ, ઈશ્વર અને માણસ સાથેનો સંબંધ, એક જ દેવને માનવું, મૂર્તિ પૂજા કરવી નહીં, દેવનું નામ વ્યર્થ લેવું નહીં અને સાબત દિન પવિત્ર પાડવો. આ 4 આજ્ઞા ઈશ્વર અને માણસ સાથેના સંબંધની આજ્ઞા. પણ 5 થી 10 આજ્ઞા, મા બાપનું સન્માન કરવું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં અને લોભ રાખવો નહીં. આ જે 5 થી 10 આજ્ઞા જે માણસ સાથેના સંબંધો બતાવે છે. અને અહીં આગળ યહોવાએ જે આજ્ઞા આપી, તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ના પૂર. હવે એ વખતે કોઈ કાયદાકીય રીતે 10 આજ્ઞાઓ આપી નહોતી. કોઈ એ વખતે શિક્ષાનો કોઈ કાયદો હતો નહીં, પણ પોલીસ કાર્યવાહી હતી નહીં તે વખતે. પણ ઈશ્વર એ ફરજ પાડે છે કે 2 વ્યક્તિની સાક્ષી હોય તો જ એ વાત સાચી ગણાય, એવું મૂસાના નિયમ સાથે. એટલે એક વ્યક્તિની સાક્ષીથી કોઈ બાબત સાચી ઠરે નહીં. પણ અહીં આગળ નિયમશાસ્ત્રમાં જે કહ્યું છે કે 2 વ્યક્તિની સાક્ષીથી જ એ સાક્ષી સાચી છે એવું ગણી શકાય. હવે અહીં આગળ જે યહોવાએ જે આજ્ઞા આપી, તારા પડોશી વિરુદ્ધ, તો આપણને પ્રશ્ન થાય કે પડોશી એટલે કોણ? સામાન્ય રીતે હિબ્રુ ભાષાનો જે શબ્દ છે પડોશી માટે રે આહ, એનો મિનિંગ થાય છે કે આજુબાજુ રહેતા જ પડોશી નહીં, ઓળખતા હોય એ જ પડોશી નહીં, પણ ગમે ત્યાં રહેતા હોય અને ઓળખતા હોઈએ કે ના ઓળખતા હોય તો પણ રે આ એને પડોશી તરીકે ગણવામાં આવે છે. અને એ બાબત અહીંયા કે છે કે કોઈ તું ઓળખે છે કે નથી ઓળખતો, તારી આજુબાજુમાં રહે છે કે નથી રહેતો, પણ તારો પડોશી છે અને એની વિરુદ્ધ તારે કોઈ જૂઠી સાક્ષી પૂરવાની નથી. હવે આપણે યાદ કરીએ કે નવા કરારમાં પેલો માણસ પ્રભુ ઈસુની પાસે આવ્યો અને ત્યારે પડોશી સંબંધી કહેવામાં આવ્યું કે મારો પડોશી કોણ? ત્યારે પ્રભુ ઈસુએ આ જૂના કરારનો શબ્દ રે આહ યાદ રાખ્યો છે અને એના પ્રમાણે કહે છે કે જેને તારી જરૂર છે એ તારો પડોશી છે. પછી એ બાજુમાં રહેતો હોય કે દૂર રહેતો હોય, સગો થતો હોય કે ના થતો હોય, ઓળખતા હોઈએ કે ના ઓળખતા હોઈએ, પણ એ આપણો પડોશી બને છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ
શિક્ષણ આપ્યું. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આજે એ જ શિક્ષણ પ્રભુ આપણને એના વચનની મારફતે આપી રહ્યા છે. આપણને કહી રહ્યા છે કે તું જુઠ્ઠી સાક્ષી પૂરીશ નહીં, કે જેથી કોઈને તારા દ્વારા નુકસાન ન થાય. એ બાબત આજના વચનમાં, આજની આજ્ઞામાં છે. સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે એવી વિનંતી અને પ્રાર્થના છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના મનનને માટે, આજની આજ્ઞા તમે જે અમને શીખવી અને આજ્ઞા પાડવાને માટે, 10 આજ્ઞાઓ પાડવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.